गुजरात के भावनगर में इंडिया गठबंधन के मुख्य पक्ष कांग्रेस और आप के पार्टी कार्यकर्ताओं की महत्वपूर्ण बैठक आयोजित की गई। लोकसभा चुनाव की तारीखों के ऐलान से पहले ही देश भर में लोकसभा चुनाव की तैयारियां जोरों शोरों से की जा रही हैं। भारतीय जनता पार्टी को टक्कर देने के लिए विपक्षी दलों ने आपस में हाथ मिलाया है। इंडिया गठबंधन के मुख्य दल कांग्रेस और आम आदमी पार्टी मिलकर गुजरात में चुनाव लड़ रहे हैं, जिसमें भावनगर की बैठक आपके उमेश मकवाना को दी गई है। लोकसभा चुनाव की तैयारी के भागरूप आम आदमी पार्टी और कांग्रेस के नेताओं की महत्वपूर्ण बैठक का आयोजन इस मौके पर किया गया, जिसमें लोकसभा चुनाव की रणनीति पर विचार विमर्श किया गया। इस मौके पर भावनगर लोकसभा बैठक के इंडिया गठबंधन के प्रत्याशी उमेश मकवाना ने अमरीश डेर और अर्जुन मोडवाडिया के कांग्रेस से इस्तीफा देने पर अपनी प्रतिक्रिया देते हुए कहा कि आम आदमी पार्टी का झाड़ू कांग्रेस के हाथ में आ गया है और इसलिए कचरा साफ होकर अब भारतीय जनता पार्टी में जा रहा है। हाथ में अंदर झाड़ू આવી ગયું છે, કચરો સાફ થયો છે, બધો કચરો ગયો છે ભાજપમાં। આજે ભાજપના કાર્યકર્તા મૂળ કાર્યકર્તાને પૂછજો, જે ખરેખર જનસંઘના હતા, જે આરએસએસના હતા, જે ખાચું ભાજપ હતું, એ રહ્યું જ નથી, સાચું ભાજપ જ નથી। આજે ભાજપના જે મૂળ કાર્યકર્તાઓ એ ગાભા થઈ ગયા, ગાભા મારે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ તમે જોયો કેબિનેટ મંત્રીઓ બની જાય છે, આવીને તરત ધારાસભ્યો બની જાય છે। મૂળ જે ભાજપના જે નેતાઓ હતા એ ખુરશીઓને ગાભા મારવાનું કામ કરી રહ્યા છે। જો મારી ગુજરાતની જનતા ઉપર મોદી સાહેબને વિશ્વાસ હોત તો કદાચ આ વિપક્ષના ધારાસભ્યોને એને લેવાની જરૂર ન હોત, કારણ કે 156 તો ગુજરાતની જનતાએ એમને આપ્યા છે। તેમ છતાં પણ તમે જોયું છે કે વિપક્ષના ધારાસભ્યોને કોંગ્રેસમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આજે તમે મોટાભાગના ગૃહમાં જોયું હશે તો 60% ધારાસભ્યશ્રીઓ તો એવા છે જે કોંગ્રેસના મૂળ કલ્ચરમાંથી આવે છે। 65% તો મંત્રીઓ એવા છે કે જે મૂળ કોંગ્રેસમાંથી આવે છે। કુરજીભાઈ બાવળિયા સાહેબ હોય કે જવાહર ચાવડા સાહેબ હોય કે અનેક એવા નેતાઓ જે છે જે મૂળ કોંગ્રેસીઓ। ટૂંકમાં હવે આજે તમે જુઓ તો ભાજપનું મૂળ છે એ ભાજપ રહ્યું જ નથી। હવે મોટાભાગનું એ કોંગ્રેસના નેતાઓથી જ ભરાઈ ગયું છે। એટલે કે હવે મોદી સાહેબને ખુદને જીતવું હોય તો ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી। એટલે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ વિપક્ષના ધારાસભ્યોને ખરીદી કે ડરાવી ધમકાવી એમાં સામેલ કરવાનું આ ષડયંત્ર છે। જો વિકાસ કર્યો હોય, જો ગેરંટી હોય તો કદાચ આ વિપક્ષના ધારાસભ્યોને એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું ન એને વિચાર્યું હોય।